સુરતમાં તીસરી આંખ સીસીટીવી પોલીસ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. પાલ વિસ્તારમાં સીસીટીવીના આધારે ગણતરીના મિનિટોમાં કેસ ઉકેલાયો છે. સુરતમાં તીસરી આંખ સીસીટીવી પોલીસ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. પાલ વિસ્તારમાં સીસીટીવીના આધારે ગણતરીના મિનિટોમાં જ કેસ ઉકેલાયો છે. મધુરમ ડેરીના શટર તોડી ચોરીને અંજામ આપનાર શખ્સની ધરપકડ કરાઈ છે. 18 વર્ષીય કરણ આઉજીની ધરપકડ કરાઈ છે. ખૂબ જ શિસ્તપૂર્વક ચોરી કરી કરણ ફરાર થઈ ગયો હતો. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી સર્વેલન્સના આધારે પોલીસે તાત્કાલિક ટીમ બનાવી તપાસ આરંભી હતી. આરોપી લાપતા થાય તે પહેલા દબોચી લેવામાં આવ્યો હતો. હજી આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પાલ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે ગુનામાં મધુરમ ડેરી કરીને હતી એના શટલના તાળા તોડી અને ચોરી કરવામાં આવી હતી. જે અંગેની પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતા આ કામે આરોપી એક પકડવામાં આવેલો છે અને એક આરોપી નાસ્તો કરતો છે. એની અંદર આરોપીએ 15,000 રૂપિયા રોકડા તથા એક મોબાઈલ ફોનની ચોરી કરેલી છે. જેનામાં હાલમાં 4,000 રૂપિયા રિકવર કરવામાં આવે છે અને એક આરોપીની તપાસ ચાલુ છે. બીજા આરોપીને હાલ પોલીસ કાર્યવાહી ચાલુ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.